સેતુડે કહેવાય કે શું કહેવાય કોને ખબર. અહીંયા બગલું દેખાય છે તમને, બગલું કહેવાય કે શું કહેવાય એ કોમેન્ટમાં પણ કરી દેજો. કેળા હજી કાસા છે, કોઈ પકવવાના. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તમે આ ભક્તદાની મઢી આવી ગયા છીએ કે આપણે વિડીયો શૂટ કરવા, અને આપણે જો આપણે શું કહેવાય આને સેતુડા કહેવાય કે સેતુડે કહેવાય કે શું કહેવાય કોને ખબર. જો આ બધા પાકી ગયેલા છે, જો અહીંયા દેખાઈ ગયા. તો આ ખાવાની આપણને બહુ મજા આવે. જો લાલ લાલ દેખાય, ખાટા ને ગળા સેજ આવે. આ રામાપીરનો ધૂણો છે, આ મંદિર છે, રામાપીરનું મંદિર છે. આ બધું ઝાડ ને ઈ છે. તમને આગળ દેખાડું. આ પીર માનબાઈની સમાધિ છે. તો મિત્રો આપણને હું તમને આગળ દેખાડું કે આગળ આપણે ઝાડવામાં મારી બેનનું છે એ બદામ ને એવું બધું લેવા ગયા. આટલા અમથામાં ક્યાં નીકળવું? ખોલ તો ખરી. કેટલી બદાંગ વીણી? આ અમારી ભાષામાં ભરવાડ કહેવાય. તમારી ભાષામાં શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો. કેટલી વીણી? આમાંથી બદાંગ વીણે છે. એટલી બધી? આગળ કેળા તમને દેખાડું. કાસા છે અને પાકી ગયેલા છે. જાય કેળા રહ્યા, હજી કાસા છે, કોઈ પકવવાના છે. આ બધું ઓલું છે. હજી આ બદાંગ જ વીણે છે. અને આગળ મારી બેન ને બીજા કોઈક ઓલા દુકાનવાળા ભાઈ ફૂલ તોડે છે. જો દેખાડું. એ ફૂલ તોડે છે કે મંદિરમાં નાખવા હાટું, મંદિરમાં ફૂલનો હાર બનાવવા હાટું ને એવું કરવા હાટું. અને અહીંયા આ બધું મસ્ત મજાનું દેખાય છે, લીલું લીલું. આ વડલો છે. અહીંયા બગલું દેખાય છે તમને, બગલું કહેવાય કે શું કહેવાય એ કોમેન્ટમાં પણ કરી દેજો. આ શું છે? બગલું છે. અને આ બાજ છે કે પછી કાંઈ બીજું છે? બાજ જેખું જ દેખાય છે. અને ઓલા પણ બગલા જેખું છે. મિત્રો હું ખુરશીમાંથી બેઠી ગયો છું અને આગળ શીકુનું ને બધું ઝાડ છે. અને આ ગાય છે. અને અહીંયા મારી માં બેઠી છે બહાર. તો આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ પર સિલેક્ટ કરજો. ગુડ બાય.